समझ लेने से थोड़ी होता है, पढ़ाई करवाना है उनको। समझ लेने से क्या बात होती है, पढ़ाई करवानी है। बेटा તમને નવમા ધોરણમાં કયા ધોરણમાં છો તમે? 12 સાયન્સમાં ગુજરાતી કોણ ભણાવવા આવે છે? ખાનગી શિક્ષક એટલે એ લોકો છે અહીંયા ના? ખાનગી શિક્ષકો કોણ છે ને શું કોણે ભરતી કરી, કોણ પગાર આપે છે, કયા ઓર્ડરથી ભરતી થઈ, કોણ છે बताओ મને। ગવર્મેન્ટના તો કેટલા 9 ટીચર છે કે 10? टोटल कितने हुए? 12 टीचर છે। 12 ટીચરને ગુજરાતી આવડતું નથી, ઇવન વોર્ડનને ગુજરાતી આવડતું નથી। કોઈ ક્લાર્ક બી છે કે તમે એકલા જ છો 12 નો? ક્લાર્કને ગુજરાતી આવડે છે ભાઈ? गजब की यहाँ शिक्षण नीति। आप मत बोलिए, मैं पूछूं इतना बोलिए। क्लार्क को गुजराती आती है भाई? गजबનું છે। હવે અમારા બાળકો તો હજુ હમણાં જ ભણવા આવેલા છે, એમને તમે શું ભણાવો? જો ભાઈ સીધી સી વાત એવી છે, 6, 7, 8 આ લોકો એવું કહે છે કે ઇંગ્લિશ મીડિયમ છે, 9, 10, 11, 12 ગુજરાતી મીડિયમ છે। અહીંયા 12 ટીચરો, વોર્ડન અને ક્લાર્ક, એમને કોઈને ગુજરાતી વાંચતા આવડતું નથી કે ગુજરાતી બોલતા આવડતું નથી, તો અમારા બાળકોને કઈ રીતના શિક્ષણ મળશે? આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ। આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય મોડલની જેટલી પણ શાળા છે એની આ પરિસ્થિતિ છે, આ વાસ્તવિકતા છે। પોતાને વાંચતા બોલતા નહીં આવડશે તો અમારા બાળકોને કઈ રીતના શિક્ષણ આપશે? એટલે આ બહુ ગંભીર બાબત છે। આવનાર દિવસોમાં હું મુખ્યમંત્રીશ્રીને, શિક્ષણ મંત્રીશ્રીને, જેમણે પણ આ ભરતી કરી હશે, હું બધાને રજૂઆત કરીશ। અગર જો આ વ્યવસ્થામાં સુધારો નહીં આવશે તો આવનાર દિવસોમાં અમારે જે પણ પ્રયાસો કરવાના થશે, આવનાર દિવસો ગાંધી ચિંધ્યા માર્ગે અમે ખૂબ મોટું આંદોલન પણ કરીશું। કેમ કે અમારા વિદ્યાર્થીઓ માટે કરોડો રૂપિયા આવતા હોય અને એમને ભણાવવાવાળાને ગુજરાતી નહીં આવડતી હોય, અમે ક્યારે નહીં ચલાવીએ। ચોખ્ખી ને ચંદન જેવી વાત, એના માટે અમારે લડવું પડશે, તો સરકાર સામે અમે લડવાના મૂડમાં છે। પણ એમને ગુજરાતી નથી આવડતી, એમણે શું ભણાવવાના છે? अभी 15 दिन पहले ज्वाइन किया, लेकिन मैं सीख गया हूँ। अभी पढ़ आप व्याकरण पढ़ोगे? अभी ये पढ़ सकता हूँ। व्याकरण पढ़ोगे आप? એમને વંચાઈ દો ને, પણ વંચાઈ દો કે છે તો ચેલેન્જ મારે તો વંચાઈ દો। હા, એ બધું એમને વંચાઈ દો। સીધી સરળ બાત છે આ યાર। આવું થોડું શિક્ષણ ચાલે? ચાલો બતાવી દો વોર્ડન, આજો।